જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરી તમારા વ્લોગની અંદર। તો મોટા જાદરી થવા જવાનું તો મહુવા, અને મહુવા અમે આવી ગયા હીરાના કારખાને। પહેલા બધા જૂના ભાઈબંધો સાથે મુલાકાત કરી અને પછી હું આવી ગયો ફોરપીના કારખાને। તો પહેલા હું આ ફોરપીના હીરા જ ગણતો હતો કામ નહીં પહેલા થઈ ગયો હતો બપોરનો ટાઈમ, એટલે બહારથી અમે લઈ આવ્યા નાસ્તો, ઓફિસની અંદર નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું મેં અને અરવિંદન પરત। અરવિંદની ઓફિસેથી પછી અમે આવી ગયા સિમનની ઓફિસે, અને ત્યાંથી બેસીને પછી અમે આવી ગયા સીધા કેશવ ઇલેક્ટ્રોનિક સંતોષભાઈને મળવાના। સંતોષભાઈ પણ આપણે જેમ યુટ્યુબમાં પણ વિડીયો બનાવશે, તો એની પછી ઘણા બધા ટ્રીપ્સ લીધે અને ઘણા બધા વિડીયો બનાવવાની ટ્રીક ના છે એમનું માઇક, તો એમાં પણ આપણે વિડીયો બનાવવાની ટ્રાય કરી જોઈએ। સરસ મજાનો વોઇસ આવે છે। પછી વાગી ગયા છે સાંજના 5, એટલે અમારે જવાનું હતું ભવાની મંદિર ફરવા માટે અને ભવાની માના દર્શન કરવા માટે। અમે આવી ગયા મંદિર અને લઈ લીધી પ્રસાદી અને માતાજીના દર્શન પણ કરી લીધી। માતાજીના દર્શન કરીને પછી અમારે જવાનું હતું દરિયાની અંદર। તો અમે થોડાક જ પગથિયા ઉતરીને અમે આવી સીધા દરિયાની અંદર જો આવો આવે છે નજારો। આજે તો શનિવાર એટલે બહુ જાદુ પબ્લિક હતું ને। પછી કિશનનું ટી શર્ટ મેં પહેલું લીધું અને થોડાક ફોટા ઉતારી લીધા। ફોટા જોતા તમને એવું લાગતું છે કે આ DSLR માંથી ફોટા છે, પણ આ તો ફોટા કેમેરા DSLR નથી, આ ફોટા મોટરોલા મોબાઈલના છે। અને પછી તો હવે સાંજ પડીને અરવિંદને મારી દીધો ઓફિસને તાળો, અને અમે પછી આવી ગયા શાક માર્કેટની અંદર। શાક માર્કેટમાંથી શાકભાજી લઈને જવાનું છે સીધું ઘરે જતા 8 વાગી જાય પડી જાય સાંજના, અમે પહોંચી જાય ઘરે। તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરી દેજો।